રવિભાઈ વ્યાસ, બલોદર પ્રાથમિક શાળા, તાલુકો ડીસા. હું ધોરણ 6 થી 8માં બાળકોને અંગ્રેજી વિષયનો અભ્યાસ કરાવું છું. છેલ્લા 10 વર્ષથી અભ્યાસ કરાવતા મને ખ્યાલ આવ્યો કે બાળકોમાં જ્યારે પણ અંગ્રેજી વિષયને બોલવાનો કે લખવાનો પ્રશ્ન થાય ત્યારે તે સરળતાથી બોલી અને લખી શકતા નથી. એટલે એમને વોકેબ્યુલરી અને સ્પીકિંગ સ્કિલ સુધારવા માટે મેં અલગ અલગ અવનવી પ્રવૃત્તિઓ કરી, જેમાં મેં જે અલગ અલગ ગેમ દ્વારા, એક્ટિવિટી દ્વારા તેમજ વિવિધ લેખન દ્વારા સુધારો કરવાનો પ્રયત્ન કર્યો. તેમાં મેં બાળકોને પહેલાં તો રાઇઝિંગ સ્ટાર નામની એક પ્રવૃત્તિ દ્વારા વોકેબ્યુલરી સુધારવાનો પ્રયત્ન કર્યો, જેમાં અલગ અલગ ક્વિઝ કરાવડાવી અને ક્વિઝના અંદર જે પણ બાળકો વિનર થાય એમને પ્રાઇઝ દ્વારા રાઇઝિંગ સ્ટાર નામ આપવામાં આવ્યું. ત્યારબાદ મેં લેખનમાં પણ બાળકોને 3જી અને 4થી એબીસીડી મહાવરો પૂરો કરાવી અને એમને મેં કર્સિવ રાઇટિંગમાં પણ લખતા કર્યા છે. તેમના પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને વિવિધ સ્થાને મોકલી અને અવનવી પ્રવૃત્તિઓ પ્રોવાઈડ કરી અને બાળકોને અંગ્રેજી વિષયનો ડર દૂર કરવાનો પ્રયત્ન પણ કર્યો. ત્યારબાદ વિવિધ ચાર્ટ દ્વારા, લેખન દ્વારા બાળકોને જે પણ પ્રશ્ન થાય એમને લખ્યું કે બાળક જાતે સોલ્યુશન લાવી દે એ માટે અલગ અલગ ચાર્ટ્સ, વિવિધ એક્ટિવિટી અને લર્નિંગ વિથ વોકેબ્યુલરી પણ પ્રયત્ન કર્યો. અને અવનવી ગેમ્સ દ્વારા પણ બાળકોમાં વિવિધ સુધારો આવે, એમના લેખનમાં સુધારો આવે, અવનવી એક્ટિવિટી કરતાં સ્ટેજ ફિયર દૂર થાય અને ઇંગ્લિશ માટેનો જે પણ એમનો ફિયર હતો એ ધીમે ધીમે દૂર થવા લાગ્યો અને બાળકો જાતે ડાયલોગ્સ, વિવિધ વોકેબ્યુલરી અને અંગ્રેજીને લગતા સ્પીચ પણ બોલતા થયા. પ્રાર્થના સભાની અંદર સ્પેલિંગો બોલતા થયા. ધીમે ધીમે એમનું અંગ્રેજીનો ફિયર હતું એ દૂર થયું અને અંગ્રેજીના અંદર મને જે જોઈતી હતી એવી સીધી હાંસલ થઈ. ધન્યવાદ. ઓકે સાહેબ, આ લેતો જી.